વાઘોડિયા ખાતે જય અંબે 4 રસ્તા પાસે નવીન રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત વાઘોડિયાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। આ રોડ જય અંબે 4 રસ્તાથી લઈને માળોદર તરફ 700 મીટર લંબાઈવાળો તેમજ 60 મીટર પહોળો ડીએલસી પીક્યુસીની ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવશે તેમજ રોડની બંને સાઈડ ગટર ડ્રેનેજ પણ સાથે બનાવવામાં આવશે, જેની કિંમત 3.66 કરોડના ખર્ચે બનાવવામાં આવશે। આ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય સહિત અધિકારીઓ તેમજ એજન્સીના કોન્ટ્રાક્ટરો તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ સાથે વાઘોડિયા તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચો અને ગ્રામજનો સાથે વેપારી વર્ગ પણ હાજરી આપી હતી। જે વાઘોડિયા અંબે ચોકડીથી માળોદર રોડના ખાતમુહૂર્તના પ્રસંગે કિસાન મોરચાના ઉપપ્રમુખ ભાઈ શ્રી ઉત્સવભાઈ પરીખ, તાલુકા પંચાયત કારોબારીના અધ્યક્ષ ભાઈ શ્રી બધાભાઈ, સંગઠનના પ્રમુખ જયભાઈ જોશી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ વાઘોડિયાના કાર્યકર્તા ભાઈઓ આજે હાજર રહીને વાઘોડિયાની અંદર ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યાઓ હોય એટલે અંબે ચોકડીથી લઈને માળોદર સુધી આ રોડને પહોળો અને આરસીસીનો વારંવાર વરસાદમાં પાણીના હિસાબે તૂટી જવું અને ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યાના કારણે આ રોડનું નવીનીકરણનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આરસીસી રોડ સાથે નવી ટેકનોલોજીથી બંને બાજુ ગટર સાથેનો આ રોડ પાણીના કાંચ સાથેનું બનાવવાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આની 3.66 કરોડ રૂપિયાની કિંમતનો આ રોડ બનાવવામાં આવશે અને આને 6 મહિનાની અંદર આ રોડ પૂરો કરવામાં આવશે।